આગળ વાત મહેસાણાની કરીએ। મહેસાણામાં ખ્યાતિકાંડ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી। મેડિકલ કેમ્પ કાંડ બાદ બોરીસણામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે। કડીના બોરીસણામાં 17 દર્દીઓના નિવેદન લેવામાં આવ્યા છે, ત્યારે બોરીસણા ગામના મહાદેવ મંદિરમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો। કેમ્પના સાક્ષી બનેલા ગ્રામજનોના પણ નિવેદન લેવામાં આવ્યા છે। ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે કડીના બોરીસણામાં 17 દર્દીઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે। સંવાદદાતા પાયલ યાદવ જોડાયા છે આપણી સાથે। પાયલ, ખ્યાતિકાંડ મુદ્દે હવે તપાસનો ધમધમાટ તીવ્ર બની ગયો છે, ત્યારે શું વિગત, કેવી કાર્યવાહી કરાઈ રહી છે? ચોક્કસ બોરીસણામાં જે ખ્યાતિકાંડનો મામલો સામે આવ્યો હતો તેમાં અનેક લોકોના શરીરમાં સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા હતા, જ્યારે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની તપાસ છે હજુ પણ ચાલુ છે। અત્યારે બોરીસણા ગામના જે 17 દર્દીઓ છે તેમના નિવેદનો લેવામાં આવી રહ્યા છે। 17 દર્દીઓ ઉપરાંત જે ગ્રામજનો પણ ત્યાં હતા, જેમને જે નજરે જે જોયું છે તે તમામના નિવેદનો લેવામાં આવ્યા છે। ખ્યાતિકાંડના મેડિકલ કેમ્પ બાદ આ બોરીસણામાં હજુ પણ તપાસ તેજ ચાલી રહી છે। ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તે ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા અને તેમને નિવેદનો લીધા છે। ગામના જે મહાદેવ મંદિરમાં આ કેમ્પ યોજવામાં આવ્યો હતો અને તે જ મંદિરમાં આ લોકોને બોલાવીને તેમના નિવેદનો લેવામાં આવ્યા છે, ત્યારે કેમ્પના સાક્ષી બનેલા ગ્રામજનો પણ નિવેદનો લેવાયા છે। મૃતકના પરિવારજનો જે હતા, જે લોકોને અત્યારે સ્ટેન્ડ મૂકી દીધા છે, તેવા લોકો જે અત્યારે જીવિત છે તેમના પણ નિવેદનો અત્યારે લેવામાં આવી રહ્યા છે। હજુ પણ ખ્યાતિકાંડ મામલે તપાસ જે છે તે તેજ થઈ છે અને ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસ કરી રહી છે। જી, આભાર પાયલ સમગ્ર માહિતી બદલ।